તો અમદાવાદમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો। અજીત મિલ સર્કલ વિસ્તાર પાણી થયો છે। રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકો હેરાન થયા છે। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા લોકોને મુશ્કેલી થઈ રહી છે અને હવે લોકોનો રોષ છે તે પણ સામે આવી રહ્યો છે। તો અજીત મિલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, આ વિસ્તાર પૂરો જળમગ્ન થયો છે। વાહન ચાલકો આવા પાણીમાંથી નીકળવા માટે મજબૂર બની રહ્યા છે। લોકોના વાહનો પણ જાણે કે આ પાણીમાં બંધ થઈ ગયા હોય તેવી પણ સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે। દર વર્ષની આ સમસ્યા અહીંયા સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખલતેજ નજીક એસજી હાઈવે પર પણ પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદનો આ પહેલો જ વરસાદ અને ખરેખર અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। પ્રી મોન્સૂન પ્લાન જાણે કે પાણીમાં ધોવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઢીચણસમાં પાણી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયા છે। લોકો આવા પાણીમાંથી પોતાના વાહનો લઈને નીકળી રહ્યા છે। અમદાવાદની આ હાલત તો જુઓ કે જ્યાં હવે સામાન્ય પ્રજાનો ભોગ બની રહી છે, મુશ્કેલીનો સામનો કરી રહી છે। અમદાવાદના ગત રાત્રિના પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો છે તે પાણી છે તે થવા પામ્યા છે। મહત્વનું છે કે શહેરના એસજી હાઈવે છે, આ એસજી હાઈવે ઉપર થલતેજ નજીક પણ નદી જેવા દ્રશ્યો છે તે સામે આવે છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે થલતેજ નજીક હાઈવે ઉપર છે તે ગોઠણસમાં પાણી ભરાયા છે, જેને કારણે સવારના પોતાના કામે જતા લોકો છે તે પણ આ પાણીમાં ફસાયા છે અને વાહનો બંધ પડી જવા સહિતની જે કહી શકાય કે સ્થિતિ છે તે જોવા મળે છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે બસ હોય, ફોર વ્હીલ હોય કે પછી બાઇક હોય, તમામ વાહનોને પાણીમાંથી નીકળવું પસાર થવું પડી રહ્યું છે ને જેને કારણે જે વાહનો બંધ પડવાની પણ સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ આ વાતો પોકળ સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહી છે। ગોઠણસમાં પાણી જે વરસાદમાં ભરાઈ જતા જે છે તે લોકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। મહત્વનું છે કે ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ છે તે આ વરસાદ પડ્યો હતો અને કલાકો વીતવા છતાં પણ હજુ આ પાણી છે તે અહીંથી ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યો, જેને કહી શકાય કે જેને લઈ લોકોને હાલાકી છે તે પડી છે। ત્યાં દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું। બસના ટાયરો અડધા ડૂબી જાય તેટલું પાણી પણ છે તે અહીં હાલ ભરેલું છે। કહી શકાય કે હાઈવે નહીં પરંતુ જે કહી શકાય કે એક નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વનો સવાલ એ છે કે ન માત્ર આ એસટી હાઈવે પરંતુ પૂર્વના પણ મોટા ભાગના વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।